મહીસાગર બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી એલસીબી ઝોન 4 સુરત શહેર પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ સુરત શહેર વિસ્તારમાં બનતા ગુનાઓ અટકાવવા અગાઉ નોંધાયેલ વણશોધાયેલ ગુના શોધી કાઢવા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને શોધી કાઢવા માટે આપેલ જરૂરી સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર કે.એન. ડામોર, નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર ઝોન 4 તરફથી આપવામાં આવેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 4ના પોલીસ સ્ટાફના માણસો એએસઆઈ રોહિતભાઈ યોગેશભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ થોભણભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કાંજીભાઈ ભૂથાભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ શ્યામજીભાઈ નાઓ સુરત શહેરના ઝોન 4 વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન એએસઆઈ રોહિતભાઈ યોગેશભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કાંજીભાઈ ભૂથાભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતને આધારે મહીસાગર બાલાસિનોર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર 2024 પ્રોહી એક્ટ કલમ 65 81 83 98 116 બી બીએનએસની કલમ 336 340 61 એ મુજબના ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી ગુલામ મોહમ્મદ ઉર્ફે બાબા દરગાહ ગુલામ મોસનુદ્દીન દરોગા, ઉંમર 48, ધંધો જમીન દલાલી, રહેવાસી ફ્લેટ નંબર 30 શેખ ખ્વાજાદાના દરગાહ કમ્પાઉન્ડ બરડીકા ચકલા અઠવા સુરત શહેર અને અઠવા ચોપાટી પાર્કિંગ પાસેથી પકડી પાડેલ છે। મજકૂર પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન જણાઈ આવ્યું કે મજકૂરે એક ઇનોવા ક્રિસ્ટા 4વ્હીલર ગાડી જેનો રજિસ્ટ્રેશન નંબર હાલમાં યાદ ન હોય 4વ્હીલર બીજાને ગીરવેથી આપી દીધી હોય, જે 4વ્હીલર ગાડી મહીસાગર જિલ્લામાં આવેલા બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે દારૂના જથ્થા સાથે પકડાઈ હોય, જેમાં મજકૂર આરોપીનું નામ ખુલેલ હોય, વોન્ટેડ હોવાની હકીકત જણાઈ આવી, જેથી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી પ્રથમ કબજો ઉમરા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે।